सपने सभी, तेरे मेरे सपने सभी बंद आंखों के ताले में है। चाबी कहाँ ढूंढे बता, वो चांद के प्याले में है। फिर भी सपने कर दिखाऊं, सच तो कहना बस यही, मैं तेरे काबिल हूँ या तेरे काबिल नहीं। मैं तेरे काबिल हूँ या तेरे काबिल नहीं। तेरे मेरे सपने सभी, तेरे मेरे सपने सभी बंद आंखों के ताले में है। चाबी कहाँ ढूंढे बता, वो चांद के प्याले में है। फिर भी सपने कर दिखाऊं, सच तो कहना बस यही, मैं तेरे काबिल हूँ या तेरे काबिल नहीं। मैं तेरे काबिल हूँ या तेरे काबिल नहीं। ये शरारतें ये मस्तियाँ अपना यही अंदाज है। हो समझाए क्या कैसे कहें, जीने का इसमें राज है। धड़कन कहाँ ये धड़कती है, दिल में तेरी आवाज है। अपनी सब खुशियों का अब तो ये आगाज है। तेरे मेरे सपने सभी, तेरे मेरे धीरे धीरे
बोसी रे अम्बे माँ चलो धीरे धीरे सखियों संगाते केवा घूमे
प्यार की यही एक धुन हर सुबह शाम बजती रहे।
પરણો ભાથી હરજી, પરણો ભાથી હરજી. મારા રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો ભાથી હરજી, પરણો ભાથી હરજી. રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. આરે દુનિયામાં કુંવારા રહેવા દો, આરે દુનિયામાં કુંવારા રહેવા દો. રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો ભાથી હરજી, પરણો ભાથી હરજી. રામદેવ પરણાવે, બાબા રામદેવ પરણાવે, તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. લુગાઈ આવે તો પીરજી રૂપિયા રે માંગે, લુગાઈ આવે તો પીરજી દમલા રે માંગે. દમલા હું કોટે લઈ આવું મોરા
છે રામદેવ. ઘણી ઘણી ખમ્મા
કાલે જેમનો સુખ પ્રસંગ જે માતાજીની વાડી છે એટલે જે આ કંઈક થાય છે આ ધાર્મિકતા થાય છે. ધર્મ હોય તો નીતિ આવે અને નીતિ હોય તો લક્ષ્મી ખોરતો ખોરતો આવવું પડે. પણ જો ધર્મ ના હોય અને નીતિ ના હોય લક્ષ્મી જાય હોય એ પણ જતી રહે. એ ધર્મનો પૈસો વપરાય એ જ આ વૃક્ષ આપણું લીલું રહે. એ બીજા કાર્યમાં જે પૈસા વપરાય તો કે બહુ ના કહેવું જોઈએ. કઈ રસ્તે જવું એ આપણો એક જય છે. જોઈએ તો રાજા રાવણ આપણે બધાએ જાણીએ કે લંકાનો રાજા રાવણ એવો એક ગર્વ, એક અભિમાની કે ભગવાન શું, ગુરુ શું, માતા શું, આ કશું માને જ નહીં. પણ આજ રાવણના ઘેર એક દીકરીનો જન્મ થયો. આજે વિધાતા આવશે અને આ દીકરીના લેખ લખાશે. આવું કઈ દાસ્ય રાવણને કહ્યું. રાવણે વિચાર્યું કે હારી વિધાતા હોય કેવી, કારણ કશું માને જ નહીં. હા, પણ એનો લંકાનો કોટ આખો ચોપટ ચણેલો જ હતો અને એક દરવાજો હતો. રાવણે વિચાર્યું દરવાજે જઈને બેહું, જો વિધાતા આવશે તો. એટલે પેલા રાવણે વિધાતાને પકડીને કહ્યું તું છું કોણ? કે હું વિધાતા છું, મારે કાંઈ નગરીમાં એક દીકરીનો જન્મ થયો છે, એના કાંઈ 14 લેખ કે અમારે લખવાના. એટલે પેલા રાવણ વિધાતાને કહ્યું તને જવા તો દઉં, પણ લેખ લખી તો પાછી આવું, તારે મને કહેવું પડે શું લખ્યું. તારે વિધાતા મંજૂર થઈ, કારણ એને લેખ લખવાના હતા. એટલે વિધાતા ગઈ, પેલા દીકરીના લેખ લખાયા. લેખ લખ્યા પછી પેલી વિધાતા પાછી આવી. એટલે રાવણે પાછી રોકી અને પૂછ્યું. એટલે વિધાતાએ રાવણને કહ્યું કે જે આ દીકરી જન્મી છે એ જ દીકરી. એટલે પછી રાવણે પણ નગરજનોને કહ્યું કે જે બાળક જન્મ્યું છે એ જ બાળકને ટુકડા કરી અને સમુદ્રમાં ફેંકી દો. એટલે પેલા 5 નગરજનો પેલા બાળકને લીધું, બાળકને લઈ નીકળ્યા, સમુદ્રે ગયા. પણ જેનો ભગવાન હોય ને, જેને ભગત જોડે ભગવાન હોય, કોઈ માથે કોઈ જરૂર નથી. એટલે પેલા 5 નાઈન બહુ સુકન વાળું ગણાય. પણ પેલા રાવણની નિશાની બતાવી હતી, એક વાંગડી કાપી. એટલે પેલા બાળકને એક વાંગડી કાપી પેલા રાવણ ગોગામાં પહોંચી. ગોગામાં ગઈ, પ્રભુએ મારા સામે આટલી વર્ષે મારી ઉંમરે જોયું, સરસ કે કોમળ એક બાળક મને મળ્યું. ત્યારે કે આજે વહેલો સવારો નીકળું, જે કોઈ મને વહેલું મળી જાય એને કે આ રાત તિલક કરી દો, એટલે આ ગાદી સોંપી દો. ટોપલીમાં બાળકનો પહેલો નંબર લાગ્યો અને માજીનો બીજો નંબર લાગ્યો. એટલે પેલા રાજાએ પેલા બાળકને તિલક કરી દીધું. આ જ બાળક ગોગાનો રાજા બન્યો. પેલી બાજુ લંકાની અંદર દીકરીના વર્ષ 20 પૂર્ણ થયો. અહીં પા ગોગામાં પેલા રાજાનો એને શ્રીફળ આપ્યું અને એ સંબંધ નક્કી કરી દીધો અને લગ્ન લેવાઈ ગયું. જ્યારે ગોગાથી લંકામાં જાન ગઈ, 4 ફેરા ભર્યા
મહારાજનો જય તેજી રામા તમારા દેવ